जय श्री कृष्ण विद्यार्थी मित्रों, नमो नमः। आप સૌ સ્વસ્થ હશો, મસ્ત હશો એવી અભિલાષા। વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયો એકમની શરૂઆત કરીએ। આપ સૌનું સ્વાગત છે। આજના વિડીયો એકમમાં આપણે અભ્યાસ કરીશું ધોરણ 6 વિષય સંસ્કૃતમ વિષયાંક ચતુર્થ પ્રહેલિકા પ્રકાર પદ્ય। વિદ્યાર્થી મિત્રો, પ્રહેલિકા પ્રારંભથી જ મનોરંજનનું સાધન રહી છે। દરેક ભાષામાં પ્રહેલિકા ઉખાણા હોય છે। સંસ્કૃત કવિઓએ આ પરંપરાને અતિ સમૃદ્ધ બનાવી છે। પ્રહેલિકા આનંદ આપે છે, સાથોસાથ માનસિક અને બૌદ્ધિક વિકાસ પણ કરે છે। મગજને વધુ કાર્યક્ષમ બનાવવા પ્રહેલિકા મહત્વની ભૂમિકા ભજવે છે। વિદ્યાર્થી મિત્રો, પ્રહેલિકા એટલે કે ઉખાણા। ઉખાણા આજથી નહીં પરંતુ ઘણા સમયો પૂર્વેથી પ્રસિદ્ધ છે। આપણા સંસ્કૃત સાહિત્યમાં હોય, હિન્દી સાહિત્યમાં હોય, ગુજરાતી સાહિત્યમાં હોય કે પછી ઉર્દુ સાહિત્યમાં હોય, કોઈ પણ સાહિત્યક ભાષામાં ઉખાણા આપણને જોવા મળે છે। પહેલાંના સમયમાં રાજ દરબારની અંદર જ્યારે રાજાને પણ મનોરંજન કરવાનું મન થાય ત્યારે ત્યાં મંત્રીઓ દ્વારા કે ત્યાં એમના પસંદ કરેલા જે રત્નો હોય એના દ્વારા, સાહિત્યકારો દ્વારા પણ ઉખાણા રજૂ કરવામાં આવતા અને મનોરંજન કરવામાં આવતું। આપણે પણ ઘણા બધા ઉખાણાઓથી પરિચિત છીએ। કોઈ નાના ઉખાણા છે તો કોઈ મોટા છે, જેમ કે એક ભાઈ ચડે અને એક ભાઈ ઉતરે, ગોખલામાં ગોરબાઈ રમે, એક ડબ્બીમાં 32 બાવા। આ રીતે જુદી જુદી જે ઉખાણાઓની પદ્ધતિઓ છે એ આપણે જોઈ છે। પછી હિન્દીની અંદર એક થાલ મોતીઓ સે ભરા સિર પે ધરા, એ વાળો જે ઉખાણો છે તે પણ છે। આવા ઘણા બધા ઉખાણાઓ છે જે આપણું મનોરંજન કરે છે। અને આ ઉખાણા જ્યારે પૂછવામાં આવે ત્યારે ફક્ત મજા જ નહીં પરંતુ માનસિક અને બૌદ્ધિક કવાયત પણ થાય છે। આપણે ઘણું વિચારીએ છીએ, મગજને કામે લગાડીએ છીએ, વિચારવા બેસીએ છીએ, એથી કરીને આપણી મગજની કાર્યક્ષમતા પણ વધે છે। આથી પ્રહેલિકાને સંસ્કૃત કવિઓએ ખૂબ મહત્ત્વ આપ્યું છે। તો વિદ્યાર્થી મિત્રો, આવો જોઈએ આપણે સંસ્કૃત પ્રહેલિકા। પ્રથમ પ્રહેલિકા જોઈએ। મમ કંઠ નીલઃ, મમ કંઠ નીલઃ, વર્ષાકાલે અહમ નૃત્યામિ, મમ પુચ્છમ અતીવ સુંદરમ, અહમ કઃ। પુનઃ એકવાર પાઠ કરીએ। મમ કંઠ નીલઃ, વર્ષાકાલે અહમ નૃત્યામિ, મમ પુચ્છમ અતીવ સુંદરમ, અહમ કઃ। મમ એટલે મારો અથવા મારી અથવા મારું। આ શબ્દ એવો છે, આ સર્વનામ એવું છે કે જેનો પ્રયોગ જ્યારે કરવામાં આવે ત્યારે સ્ત્રીલિંગ, પુલ્લિંગ અને નપુંસકલિંગના અર્થમાં એની અંદર ફેરફાર થાય છે। તો મારો કંઠ નીલઃ ભૂરો છે, મારો કંઠ ભૂરો છે। વર્ષાકાલે એટલે કે વર્ષા ઋતુમાં અહમ નૃત્યામિ, હું નૃત્ય કરું છું। મમ પુચ્છમ અતીવ સુંદરમ, પુચ્છમ કહેતા અહીં પીછા, મારા પીછા અતીવ સુંદરમ ઘણા સુંદર છે। અતિ એટલે વધારે, ઘણા સુંદર છે। અહમ કઃ હું કોણ? ચાલો વિચારો જોઈએ, એવું તે કોણ છે કે જેનો કંઠ નીલો છે, ભૂરો છે, જે વર્ષાકાળે નૃત્ય પણ કરે છે અને એના પીછા પણ સુંદર છે? તો સૌથી વધારે કોઈના પીછા સુંદર હોય એવું નામ આપણા મસ્તિષ્કમાં આવે તો એ કોણ છે? હા, એ મોર છે, જેના પીછા સૌથી સુંદર છે। ચાલો, વર્ષાકાલે અહમ નૃત્યામિ, શું એ વર્ષાના સમયે નૃત્ય કરે છે? તો હા, એ વરસાદના સમયે નૃત્ય પણ કરે છે અને એનો કંઠ પણ ભૂરો છે। એટલે આપણને જવાબ ખબર પડી ગઈ છે। તો પહેલાં એકવાર ભાષાંતર જોઈએ અને પછી આને આપણે જવાબમાં જોઈશું। મારો કંઠ ભૂરો છે, વર્ષા ઋતુમાં હું નૃત્ય કરું છું, મારા પીછા ઘણા સુંદર છે, હું કોણ છું? તો એ છે મોર। બરાબર, મોર છે એની અંદર આ ત્રણ વાત આપણે જોઈ શકીએ છીએ। કારણ કે વર્ષા ઋતુના સમયની અંદર મોર કળા કરીને નાચતા જોવા મળે
છે. ચાલો ત્યાર પછીની પ્રહેલિકા જોઈએ. અહમ છાયામ દદામી. અહમ એટલે હું, છાયામ એટલે છાંયડો અને દદામી એટલે આપું છું. અહમ છાયામ દદામી. અહમ ફલમ દદામી. હું ફળ આપું છું. અહમ પુષ્પ અપી દદામી. હું પુષ્પ પણ આપું છું, ફૂલ પણ આપું છું. અહમ કહ. ચાલો હવે આ તો બહુ સરળ છે. છાંયડો પણ આપે, ફળ પણ આપે ને ફૂલ પણ આપે. તો કોણ હોઈ શકે? વૃક્ષ. ખૂબ સરસ. જો વૃક્ષની કેટલી મોટી વાત છે આ, કે આપણને કેટલી વસ્તુઓ આપે છે. ઉનાળાની અંદર ભર તડકાની અંદર જ્યારે તમે કશે જઈ રહ્યા હોય અને બહુ ગરમી લાગે ત્યારે આપણે એક ઝાડના નીચે ઊભા રહી જઈએ છીએ. એટલે કે ઝાડ આપણને છાંયડો આપે છે, વૃક્ષ આપણને શીતળતા પણ પ્રદાન કરે છે. ભૂખ લાગે ત્યારે ફળ પ્રદાન કરે છે અને પૂજા માટે પુષ્પો પણ પ્રદાન કરે છે. આવું સરસ મજાનું વૃક્ષ સદા વંદનીય છે. પ્રકૃતિના ભાગની આપણે રક્ષા કરવી જોઈએ. તો એકવાર ફરી આપણે પાઠ અને ભાષાંતર જોઈએ. અહમ છાયામ દદામી. અહમ ફલમ દદામી. અહમ પુષ્પમ અપી દદામી. અહમ કહ. હું છાંયડો આપું છું. હું ફળ આપું છું. હું ફૂલ પણ આપું છું. હું કોણ? ચાલો ત્યાર પછીની પ્રહેલિકા જોઈએ. બહુ સરસ મજાની પ્રહેલિકા છે. અહમ હિમાલયે વસામી. હું હિમાલય પર વાસ કરું છું. વસામી એટલે રહું છું. જો અહીં દરેક જગ્યાએ જ્યારે પોતાની વાત આવે છે ત્યારે મી પ્રત્યેનો ઉપયોગ થાય છે ક્રિયાપદની અંદર. કારણ કે અહીં વ્યક્તિ પોતે જ પોતાની વાત કરે છે અને હાલમાં કરે છે. તો વર્તમાન કાળ પરસ્મય પદનો પ્રયોગ અહીં જોવા મળે છે, જ્યાં મી વહ મહ સી થ થ ને તી તહ અંતી પ્રત્યયો આવે. એમાં મી એ વ્યક્તિ પોતે જ પોતાની વાત જ્યારે કરતો હોય એકવચનમાં ત્યારેનો પ્રયોગ થાય છે. તો અહીં જે કોઈ પ્રહેલિકાના જવાબો છે પોતે જ પોતાની વાત કરે છે એટલે મીનો પ્રયોગ થાય છે. અહમ હિમાલયે વસામી. હું હિમાલય પર રહું છું. અહમ ગંગામ ધારયામી. પાછો હું ગંગાને ધારણ કરું છું. હવે હિમાલયમાંથી ગંગા નીકળે છે એટલે હિમાલય પોતે પણ ગંગાને ધારણ કરનારો છે. પણ અહીં તો જે છે એ હિમાલયને ઉપર રહે છે અને ગંગાને ધારણ કરે છે. ત્યાર પછી કીધું મમ નેત્ર ત્રયમ અસ્તિ. ચાલો એકવાર માટે આપણે હિમાલય વિચારી લે કે જવાબ હિમાલય હોય, પરંતુ હિમાલય ઉપર રહું છું એમ કહ્યું એટલે હિમાલય નીકળી ગયું. પછી હું ગંગાને ધારણ કરું છું. પાછો એ ગંગાને પણ ધારણ કરે છે અને મારે 3 આંખો છે. નેત્રત્રયમ 3 આંખો છે. ચાલો 3 આંખોવાળું કોણ? તો આપણી માટે બહુ જ સરળ જવાબ થઈ જાય છે, કારણ કે આપણી માટે 3 આંખોવાળા 2 જ છે. કોણ? તો એક તો છે શ્રીફળ અને બીજું છે ભગવાન શંકર. તો હું કોણ છું? તો એ છે ભગવાન શંકર, કે જેમના મસ્તક ઉપર ગંગા છે. વિદ્યાર્થી મિત્રો, ગંગાજી જુદી જુદી જગ્યાએથી પસાર થઈને આપણા ધરતી પર આવ્યા. શ્રી રામ ભગવાનના પૂર્વજોની પેઢીઓ જોઈએ તો તેમાં મહારાજ સગર થઈ ગયા અને સગર મહારાજના 100 પુત્રો જ્યારે મૃત્યુ પામ્યા મુનિના શ્રાપથી, કપિલ મુનિના, તે સમયે એમનું કલ્યાણ કરવા માટે એમને ત્યાર પછીના પુત્રોએ પ્રયત્નો કર્યા ગંગાજીને ધરતી પર લાવવાના, અને અંતે ભગીરથ મહારાજના પ્રયત્નથી ગંગાજી ધરતી પર આવે છે. તો સૌથી પહેલાં ગંગાજી નીકળ્યા બ્રહ્માજીના કમંડળમાંથી, ત્યાર પછી ભગવાન વિષ્ણુના પાદમાંથી, અને ત્યાર પછી આવ્યા છે ભગવાન શંકર પાસે. હવે જ્યારે ગંગાજી વિષ્ણુ ભગવાનના ચરણમાંથી નીકળ્યા, પાદમાંથી નીકળ્યા, પગમાંથી નીકળ્યા અને ધરતી પર આવવા ગયા, તો એમણે કહ્યું કે ધરતી મારો પ્રવાહ ઝેલી શકે નહીં, મારો પ્રવાહ એનાથી સહેવાશે નહીં, હું ઉપરથી પડું ત્યારે. તો હવે શું થાય? એટલે બધાને પ્રાર્થનાઓ કરી. ત્યારે ભગવાન શંકરની પ્રાર્થના જ્યારે ભગીરથ કરે છે ત્યારે શિવજી માને છે અને શિવજી ગંગાજીને પોતાની જટામાં ધારણ કરે છે અને ત્યાંથી પછી ગંગાજી આગળ વહે છે. તો આમ ભગવાન શંકર ગંગાને ધારણ કરે છે અને ગંગાજી એટલે ભારત વર્ષની પવિત્ર પાવન નદી. તો આ જે
આપણી પ્રહેલિકા છે. અહમ હિમાલય વસામી, અહમ ગંગામ ધારયામી, મમ નેત્ર ત્રયમસ્તિ, અહમ કહ એષ ભગવાન શંકર, સહ ભગવાન શંકર. ચાલો અનુવાદ એકવાર ફરી જોઈ લઈએ. હું હિમાલય ઉપર રહું છું, હું ગંગાને ધારણ કરું છું, મારે 3 આંખો છે, હું કોણ છું? તો ભગવાન શંકર. આગળની પ્રહેલિકા જોઈએ. મમ ઉત્તરે હિમાલય, મમ દક્ષિણે સાગર, મમ ધ્વજ ત્રિવર્ણ, અહમ કા. મમ એટલે મારી, ઉત્તર એટલે ઉત્તરમાં, હિમાલય મારી ઉત્તરમાં હિમાલય છે. મમ દક્ષિણે સાગર, મારી દક્ષિણમાં સાગર છે. મમ ધ્વજ ત્રિવર્ણ, મારો ધ્વજ ત્રિરંગો છે. અહમ કા, હું કોણ? જો અત્યાર સુધીમાં વિદ્યાર્થી મિત્રો જ્યારે આવ્યું તો અહમ કહ આવતું હતું, હવે આવ્યું અહમ કા. એનું કારણ છે કે કહ જે પ્રશ્નસૂચક શબ્દ છે પુલ્લિંગ માટે વપરાય, કા એ સ્ત્રીલિંગ માટે, અને કિમ એ નપુંસકલિંગ માટે વપરાઈ જાય છે. તો અહીં આપણે જોઈ રહ્યા છે અત્યારે કે મમ ઉત્તરે, મારી ઉત્તરમાં હિમાલય છે, મારી દક્ષિણે સાગર છે, મારો ધ્વજ ત્રિરંગો છે. હું કોણ છું? ચાલો બધા વસ્તુઓને આપણે તપાસીએ અને જવાબ મેળવીએ. મારી ઉત્તરે હિમાલય છે એટલે કે ઉત્તર દિશામાં હિમાલય છે. મારી દક્ષિણ દિશામાં સાગર છે. મારો ધ્વજ ત્રિરંગો છે, મારો ધ્વજ 3 રંગનો છે. ચાલો કોનો 3 રંગનો ધ્વજ છે? તો ભારતનો રાષ્ટ્રધ્વજ 3 રંગનો છે, કેસરી, સફેદ અને લીલો. હું કોણ? તો એ છે આપણી ભારત માતા. બરાબર. આપણે જે ભૂમિ ઉપર રહીએ છીએ પવિત્ર ભારત વર્ષને આપણે માતા કહીને પુકારીએ છીએ. ભારત માતાની ઉત્તરમાં હિમાલય આવેલો છે, આપણે જોઈએ છે, જ્યાંથી પતિત પાવની ગંગા વહે છે. દક્ષિણ દિશામાં હિન્દ મહાસાગર, બરાબર છે. પશ્ચિમ અને પૂર્વમાં પણ આપણે જોઈએ તો ભારત વર્ષ પાસે સૌથી મોટો દરિયા કિનારો છે. તો આમ પવિત્ર ભારત માતાનો અહીંયા ઉત્તર આવશે કે મારી ઉત્તરમાં, મારે ઉત્તર દિશાની અંદર હિમાલય, મારી દક્ષિણે સાગર છે, મારો ધ્વજ ત્રિરંગો છે. હું કોણ છું? તો એ છે ભારત માતા. ચાલો ત્યાર પછીની આપણે પ્રહેલિકા જોઈએ. અહમ પુસ્તકાલયે વસામી, યત્ર વિચિત્રમસ્તિ, કે જનાઃ ગૃહે વસતિ, કે જનાઃ હિમાલયે વસતિ, કિંતુ અત્રે ઉપસ્થિતાઃ પુસ્તકાલયે વસતિ. અહીંયા જે ઉપસ્થિત છે ક્યાં રહે છે? તો પુસ્તકાલયમાં વસે છે. અહમ પુસ્તકાલયે વસામી, હું પુસ્તકાલયમાં રહું છું. અહમ જ્ઞાનમ દદામી, હું જ્ઞાન આપું છું. આ પુસ્તકાલયમાં પણ રહે છે અને જ્ઞાન પણ આપે છે, તો શિક્ષક હોઈ શકે. ચાલો જોઈએ આગળ. પહેલે તો અહમ લોકમિત્રમસ્મી, હું લોકોનું મિત્ર છું. અહમ કિમ, હું કોણ? હવે પુસ્તકાલયમાં રહે છે પહેલાં તો, અને જ્ઞાન પણ આપે છે. તો આપણને જ્ઞાન ક્યાંથી મળે? તો એક તો શિક્ષકો દ્વારા મળે, ગુરુજનો દ્વારા મળે, પરંતુ ગુરુજનો ને શિક્ષકો પુસ્તકાલયમાં તો ના જ રહે. અહમ લોકમિત્રમસ્મી, હું લોકોનું મિત્ર છું. તો લોકોનું મિત્ર પાછું કોણ? તો આપણે કહીએ કે પુસ્તકો આપણા સાચા મિત્રો છે, એવો સુવિચાર પણ જોઈએ છે. અને એના આધારે આપણને ખબર પડી જાય કે અહમ કિમ, તો એ કોણ હોઈ શકે? તો એ છે પુસ્તક. ચાલો અનુવાદ જોઈએ. હું પુસ્તકાલયમાં રહું છું, હું જ્ઞાન આપું છું, હું લોકમિત્ર છું. હું કોણ છું? તો એ છે પુસ્તક. આ થઈ ગયો આપણો આ પ્રહેલિકાનો જવાબ. આમ વિદ્યાર્થી મિત્રો, આપણે સરસ મજાની પ્રહેલિકાઓ જોઈ અને એનો ઉત્તર પણ મેળવવા માટે પ્રયત્નો કર્યા અને મગજને પણ ખૂબ કસ્યું. આવી ઘણી બધી પ્રહેલિકાઓ છે જે આપણને આનંદ આપે છે અને જ્ઞાન પણ આપે છે. તો આ પ્રહેલિકાઓનો તમારે અભ્યાસ કરવાનો છે વિડીયો દ્વારા. પ્રહેલિકાઓનો અભ્યાસ પૂર્ણ થઈ ગયા બાદ તમારે ગૃહ કાર્ય કરવાનું છે. ગૃહ કાર્યના ભાગરૂપ તમારે આ દરેક પ્રહેલિકાઓને 3 વાર ભાષાંતર સાથે નોટબુકની અંદર લખવાની છે. સાથે સાથે એકમના અંતે આપવામાં આવેલ જે સ્વાધ્યાય કાર્ય છે એ પણ તમારે નોટબુકની અંદર નોંધવાનું છે. ગૃહ કાર્ય થઈ ગયા બાદ તમારે એના ફોટોઝ લઈને મને મોકલવાના છે.
જેથી કરીને ગૃહકાર્ય ચેક કરી શકાય અને તમારી નોટ સરસ રીતે બનાવજો, જેથી કરીને જો મંગાવવામાં આવે ગૃહકાર્ય તપાસવા તો સરળતાથી અમે તપાસી શકીએ. કંઈ ખ્યાલ ન આવે તો આપ મને મેસેજ કે કોલ કરી શકો. નવા વિડીયો એકમ સાથે મળીએ, ત્યાં સુધી આભાર. જય શ્રી કૃષ્ણ.